પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના સીકર ખાતેથી બનાસકાંઠાના ડીસા સહિત દેશમાં 1.25 લાખ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો રાષ્ટ્રને સમર્પિત કર્યા. પ્રધાનમંત્રીએ યુરિયા ગોલ્ડ સલ્ફર કોટેડ યુરિયાનો શુભારંભ કરાવી પીએમ કિસાન યોજના હેઠળ 8.5 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 17,500 કરોડ ડીબીટીના ટ્રાન્સફર કરાવ્યા. ડીસા માર્કેટયાર્ડ ખાતે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં જીએનએફસીના એમડી શ્રી પંકજ જોશી સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિત રહી. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના સીકર ખાતેથી બનાસકાંઠા જિલ્લાના ડીસા સહિત દેશના 1.25 લાખ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ યુરિયા ગોલ્ડ સલ્ફર કોટેડ યુરિયાનો પણ શુભારંભ કરાવી પીએમ કિસાન યોજના હેઠળ દેશના 8.5 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 14મી વખત 17,500 કરોડ ડીબીટીના માધ્યમથી ટ્રાન્સફર કરાવ્યા હતા. આ પ્રસંગે ડીસા માર્કેટયાર્ડ ખાતે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં અધિક મુખ્ય સચિવ અને જીએનએફસીના એમડી શ્રી પંકજ જોશી સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વીરોની ભૂમિ રાજસ્થાનની ધરતી પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આજે દેશમાં પીએમ કિસાન યોજના હેઠળ દેશના 8.5 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 17,500 કરોડ ડીબીટીના માધ્યમથી ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને 1.25 લાખ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો રાષ્ટ્રને પણ સમર્પિત કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો ખેડૂતોની સમૃદ્ધિનો માર્ગ નક્કી કરશે. પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ પરથી ખેડૂતોએ અમે એક 16 લોકો હમણાં ભેગા થયા હતા, પ્રાકૃતિક ખેતી કરનાર લોકો. અમે એક એફપીઓ બનાવી છે, એમાં હું પણ છું, અને અમે બધાએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પોતાનો મોલ પણ બનાવ્યો છે કે પોતાની ખેત પેદાશો સીધી વેચી શકે. અને એનો ફાયદો એ છે કે આજે નરેન્દ્રભાઈ કરવાના છે, 1500થી વધુ એફપીઓનું લોન્ચિંગ કરવાના છે. એનો ફાયદો એ છે કે આમાંથી જે મોલમાંથી જે વેચો ને એમાં કોઈ જીએસટી નથી લાગતો ને ઇન્કમ ટેક્સ નથી લાગતો. તો એવો જ્યારે ફાયદો આપણને મળતો હોય અને એવો જો આપણને ચાન્સ નરેન્દ્રભાઈ કરવા માટે આપતા હોય તો આપણે બધાએ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? આ બધા કરવું જોઈએ કે નહીં? આપણી કંપની પોતે ઊભી કરી શકીએ, ખેડૂતો પોતાની કંપની ઊભી કરી અને માલ વેચી શકે. હવે આપણને એમ થાય માલ ક્યાં વેચવો, તો એના માટે નરેન્દ્રભાઈ આજે લોન્ચ કરવાના છે ઈ કોમર્સ સાઇટ. બરાબર ને? જેમ આપણો છોકરો થોડો મોટો થાય અને ઓનલાઈન વસ્તુઓ મંગાવે કે નહીં મંગાવતો, એવી રીતે તમારે બનાવેલી પ્રોડક્ટો, ખેડૂત બનાવેલી પ્રોડક્ટોને પણ આપણે આખા દેશની અંદર ગમે ત્યાં વેચી શકો એવું પ્લેટફોર્મ નરેન્દ્રભાઈ પૂરું પાડવા જઈ રહ્યા છે. એટલે મને એમ લાગે કે ખૂબ મોટી ક્ષણ. અને છેલ્લી વાત કરી લઉં કે નરેન્દ્રભાઈ ખેતીની પાછળ, ખેડૂતોની પાછળ આટલી ચિંતા શા માટે કરે છે? કારણ કે આપણો દેશનો એમ્પ્લોયમેન્ટ રેશિયો જે છે, રોજગારીનો રેશિયો, એ 49% રોજગારી ક્ષેત્ર એ કૃષિ ક્ષેત્રથી છે, પણ એની અસર જીડીપીમાં માત્ર 18%ની છે. આ ગેપ પૂરું કરવા માટે પણ નરેન્દ્રભાઈ આપણી ચિંતા કરે છે કે આપણે એવા ખેડૂતો બનીએ ને કે આપણી પ્રોડક્ટ, ખેત પેદાશો એ વિદેશની અંદર જાય અને આપણે આપણી પ્રોડક્ટોની જે આપણા રૂપિયા જે છે વિદેશથી આપણા દેશમાં આવે, તો આપણી જીડીપી અને જે નરેન્દ્રભાઈનું જે સપનું છે કે સુપર 3 ઇકોનોમીમાં લાવવું છે, તો એ સપનું પણ પૂરું કોણ કરી શકે છે? આ ખેડૂતો કરી શકે છે. અને ખેડૂતોને વિવિધ વસ્તુઓ એક જ જગ્યાએ મળી રહેશે તથા આ કેન્દ્રો ખેડૂતોને સરકારી યોજનાની જાણકારી પણ આપશે. તેમણે કહ્યું કે જેમણે બહેનોને કંઈક ન ખરીદવું હોય તો પણ સાડીની દુકાનની મુલાકાત તો લે છે, તેવી જ રીતે ખેડૂતોએ પણ કંઈ ન ખરીદવું હોય તો પણ કિસાન સમૃદ્ધિ કેન્દ્રની મુલાકાત લેવી જોઈએ. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આપણા દેશના ખેડૂતો માટીમાંથી સોનું પકવે છે. તેમને મદદ કરવા માટે આઝાદીના 75 વર્ષ પછી ખેડૂતોના દુઃખ દર્દ સમજવાવાળી સરકાર આવી છે. પીએમ કિસાન યોજના હેઠળ આજ દિન સુધી 2,60,000 કરોડ રૂપિયા દેશના ખેડૂતોના ખાતામાં સીધા જમા કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ખેડૂતોને સસ્તા ભાવે
યુરિયા ખાતર મળે એ માટે સરકાર કરોડો રૂપિયાની સબસિડી પણ આપે છે. એટલે દુનિયામાં સૌથી સસ્તું યુરિયા ભારતના ખેડૂતોને એક બોરી 266 રૂપિયા મળે છે, જ્યારે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીન વગેરે દેશોમાં યુરિયા રૂપિયા 300થી 900ની કિંમતે મળે છે અને અમેરિકાએ યુરિયાની બોરી 3000માં મળે છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની મુહિમના લીધે દેશ અને દુનિયાના જાડા અનાજની માંગ વધી રહી છે. ત્યારે પ્રધાનમંત્રીએ ગામડાનો વિકાસ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે ભારતનો વિકાસ ત્યારે જ થશે જ્યારે ભારતના ગામડાઓનો વિકાસ થશે. આજે ગામડાઓમાં આરોગ્ય સુવિધા સહિત તમામ સુવિધાઓ પહોંચાડવામાં આવી રહી છે, જેમાં દેશમાં મેડિકલ કોલેજની સંખ્યા 700થી વધુ થઈ છે, જેમાં ભણી ગણીને ગામડાના ગરીબ ઘરના દીકરા દીકરીઓ ડૉક્ટર બની રહ્યા છે. ગરીબના દીકરા દીકરીઓ પણ ડૉક્ટર બને તે માટે મેડિકલ શિક્ષણ માતૃભાષામાં આપવાની શરૂઆત પણ કરવામાં આવી છે. આદિવાસી દીકરા દીકરીઓ માટે પણ એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ ડીસા અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને બિરદાવતા જણાવ્યું હતું કે આ જિલ્લાના ખેડૂતોએ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાકલને ઝીલી લઈને સૌ પ્રથમ ટ્રીપ અને સ્પ્રિંકલર પદ્ધતિ અપનાવી છે, જેના લીધે ખેતીમાં પાણીની બચત થાય છે. તેમણે ગૌરવ સાથે જણાવ્યું હતું કે બટાટાનું હબ ગણાતા ડીસાની બટાટાની આજે 56 દેશોમાં નિકાસ થાય છે. पीएम किसान सम्मान निधि के लगभग 18,000 करोड़ रुपए भेजे गए हैं, सीधे उनके बैंक खाते में जमा हुए हैं. आज देश में 1,25,000 पीएम किसान समृद्धि केंद्रों की शुरुआत की गई. गांव और ब्लॉक लेवल पर बने इन पीएम किसान समृद्धि केंद्रों से करोड़ों किसानों को सीधा लाभ मिला. आज 1,500 से ज्यादा एफपीओ के लिए, हमारे किसानों के लिए ओपन नेटवर्क फॉर डिजिटल कॉमर्स यानी ONDC का लोकार्पण भी हुआ है. इससे देश के किसी भी कोने में बैठे